અનુભવમાં જોયું હશે, આખા ગુજરાતના લોકોએ જોયું, પોલીસે એમના ગૃહમંત્રીના કહેવા પ્રમાણે બોટાદના ખેડૂતો પર લાઠીચાર્જ કર્યા, દરવાજા તોડી તોડીને મા બેટીઓ પર લાઠીચાર્જ કર્યા, મા બેનની ગાળો બોલી, જે હળવદમાં અત્યાચાર થયો છે, જે આજે પણ ખેડૂતો જેલમાં છે, અમારા કિસાન નેતા રાજુ કરપડા, અમારા કિસાન નેતા પ્રવીણભાઈ રામ જેલમાં છે, ત્યારે હળવદના ખેડૂતોને કહેવા માંગીએ છીએ, ખેડૂતો સાથે આમ આદમી પાર્ટી ઊભી છે, કોઈએ કોઈના પોલીસથી કોઈના બાપથી ડરવાની નથી. આવનારા દિવસોમાં જરૂર પડશે તો ગાંધીનગરના વિધાનસભાના પણ ઘેરાવા થવાના છે. ત્યારે સાથીઓ, આ ભારતીય જનતા પાર્ટી એક ડરના માધ્યમથી, પોલીસના માધ્યમથી આપણા પર રાજ કરી રહી છે. એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કેમ છું, જો તમારા પર તાકાત હોય, જો તમારા પર પાણી હોય, તો જેટલા પણ સરકારી કાર્યક્રમો થાય છે એ કાર્યક્રમમાં પોલીસનો સહારો લેવાનું બંધ કરો, એ કાર્યક્રમમાં અધિકારીનો સહારો લેવાનું બંધ કરો. આ જનતાને વચ્ચે જાઓ. આ જનતા ભાજપના નેતાઓને દોડાવીને નહીં મારશે તો આ ચૈતર વસાવા બીજા કોઈ ના. આવનારા દિવસોમાં એવા હશે કે આ ભારતીય જનતા પાર્ટીના પોલીસ વગર ગામમાં ઘૂસવા દેવામાં નહીં આવે. એટલો મોટો આક્રોશ જનતામાં છે. પોલીસના લીધે જનતા ડરે છે. ત્યારે સાથીઓ, આ ડર, આ ભય અને આ ભ્રષ્ટાચાર સામેની આ લડત અમે એટલે દૂરથી આજે તમારી વચ્ચે એટલા માટે ઉપસ્થિત થયા છે. આ લોકો સત્તામાં આવે છે એટલે એમને પેટનું પાણી નથી હલતું. આવનાર